નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી શનિદેવ મંદિર યજ્ઞ મહાપ્રસાદીનું આયોજન ભાયલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શનિદેવ મંદિરે દર્શન કર્યા બાદ ભંડારાનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં જયમીન પરમાર, નારાયણ રાજપૂત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વધુ માહિતી નારાયણભાઈ રાજપૂતે આપી હતી। સદંતર ચોથા વર્ષે પણ ભંડારાનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં ભાયલીના નગરજનોએ અને વડોદરા શહેરના લોકોએ મોટી સંખ્યામાં આ ભંડારાનો લાભ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાયલી શનિ જયંતિના નિમિત્તે ભાયલી ગામમાં એક મંદિર આવેલું છે। પશ્ચિમ ઝોનનું એક જ મંદિર છે આખા વિસ્તારમાં શનિદેવનું। એ 4 વર્ષ પહેલાં જયમીનભાઈ તરફથી સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે 150-200ની સંખ્યા સ્ટાર્ટિંગમાં થયેલી। આજે 15,000 થી 20,000 માણસ લોકો ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે અને ભંડારાનો બી લાભ લે છે। અને આજે સારી રીતે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી ભંડારાનો પ્રસાદ લોકો સારી રીતે લે છે ને। આજુબાજુના ગામના ભાયલી, વાસના છે, રાયપુરા છે, સેવાસી, બીલ, ભાયલી, ચારે બાજુ જે બી ગામ છે બધા પબ્લિક સામેથી અહીંયા આગળ દર્શનનો લાભ લે છે ને પ્રસાદનો લાભ લેવા આવે છે। આ ભંડારો છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આનાથી બી સારો ભંડારો થાય તે પ્રયાસ કરવામાં આવશે। અને અમારી ટીમ લગભગ 150 થી 200 યુવક મંડળોની ટીમ આખી તૈયાર કરી છે કે જ્યારે બી કંઈ બી ભંડાર હોય દરેક સાથે મળીને કામ કરતા હોય છે।